આજે મેથી અને તુવેર દાણાનું શાક બનાવવા માટે જો મેથી લીધી છે, તેને મેં ધોઈ નાખી છે. આમાં આદુ લસણ અને મરચાંની મેં પેસ્ટ કરી દીધી છે. 3 ચમચી બેસન લીધો છે, 1 નાનું ટમાટર સમાર્યું છે અને આ છે ને તુવેરના દાણાને થોડીક વાર ગરમ પાણીમાં છે ને પલાળી દેવા. આમ કરો ને તો દબાઈ જાય એવા થઈ જાય ને, બફાઈ ગયા હોય એવા. બહુ નથી બાફવાના, થોડા થોડા બફાઈ જાય ને એવી રીતના ગરમ પાણીમાં તમે ઉકાળી નાખવાના થોડીક વાર. હવે એક વાસણમાં છે ને ત્રણ પાવડા તેલ મૂકેલું છે. તેલ આવી જાય એટલે 1 ચમચી જીરું નાખવાનું છે. પછી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે. પછી 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર નાખજો. અને પછી તેમાં ટમાટર બધું મિક્સ કરી દેવાનું છે. હવે ટમાટર ચડે ત્યાં સુધી ધીમા તાપે એને ચડવા દેવાના છે. ટમાટર ચડી ગયા છે. હવે હું તુવેર ઉમેરી દઈશ. થોડીક વાર તેને પણ સાંતળી લઈશ. હવે તેમાં મેથી એડ કરી દઈશ. હવે તેને હલાવી લઈશ. બધી મેથી નાખી દીધી છે મેં. હવે ધીમે ધીમે છે ને મેથી ચડશે ને એટલે ઓછી થઈ જશે. હવે એને છે ને થોડીક વાર ચડવા દઈશું આપણે. જો આપણી મેથીમાંથી ધુવાડા નીકળવા માંડ્યા છે, એકદમ ચડવા આવી છે આપણી મેથી. આમાં છે ને 1 સ્પૂન જેટલી છે ને શુગર એડ કરી દઈશ. હવે આપણે જે બેસન લીધો હતો ને એ પણ હું આમાં એડ કરી દઉં છું. હવે થોડોક ધનિયા પાવડર, લાલ મરચું એડ કરીને આપણે ફરીથી તેને હલાવી દઈશું. ચલો ગેસ હવે તમે ધીમો કરી નાખજો આપણને, નહીંતર બેસન નીચે બેસી જશે તો એ ચોટી જશે. છે ને સરસ લચકા જેવું થઈ ગયું છે ને આપણું મેથી દાણાનું શાક. રાત્રે બાજરાના રોટલા સાથે ખાવ તો મોજ પડી જશે.